તો હાલો ગાઈસ, અમારા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આગળ જોવો તમને રવેડી દેખાડું છું હું. તો આમ કન્ટિન્યુ બન્યા રહો. ચાલો, રામાપીરનો ઘોડો આવી રહ્યો છે. આગળ ડીજે જઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. જો કેટલી પબ્લિક છે. પબ્લિક બહુ સારી છે. જોઈ શકો છો તમે પબ્લિક કેટલી છે. જોઈ શકો છો તમે. કૃષ્ણ ભગવાનનું બર્થડે નું છે. બગદાણા વાળા બાપુ બેઠા છે, જોઈ શકો છો તમે. દેખાતા બગદાણા વાળા બાપુ બેઠા છે. વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો દોસ્તો, સપોર્ટ કરજો. આમાં કૃષ્ણ ભગવાન બેઠા છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. પેલા બેઠા તમે જોઈ શકો છો. એમાં પણ કૃષ્ણ ભગવાન ઉભા છે. જોઈ શકો છો તમે કૃષ્ણ ભગવાન ઉભા છે. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો દોસ્તો. તો મને પણ કાંઈક જનૂન મળે કે મારા બી ચાહનારા કોક છે. જોઈ શકો છો તમે કૃષ્ણ ભગવાનનું છે. ભજન ગાતા જાય છે, મારા રામધૂન બોલતા જાય છે. જોઈ શકો છો તમે. એમાં પણ કૃષ્ણ ભગવાન જ બેઠા છે. જોઈ શકો છો તમે. શિવલિંગ જઈ રહી છે. જોઈ શકો છો તમે શિવલિંગ. કૃષ્ણ ભગવાનનો હિંચકો છે. સ્પાઈડરમેન બેઠો છે. હવન ચાલી રહ્યો છે, જોઈ શકો છો તમે. પ્લીઝ દોસ્તો સપોર્ટ કરતા રહેજો. જોઈ શકો છો તમે પીરની સમાધિ છે. બેઠા છે. માતાજી બેઠા છે. જોઈ શકો છો તમે. કૃષ્ણ ભગવાન બેઠા છે. कृष्ण भगवान को वसुदेव ले जा रहे हैं, તમે જોઈ શકો છો. शिवलिंग है इसमें बर्फ की.
માં કૃષ્ણ ભગવાન બેઠા છે, તમે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ ભગવાન. સારું લાગે તો કમેન્ટ કરજો દોસ્તો. આમાં 7 ખોડિયાર માઈ છે, જોઈ શકો છો તમે. માં કૃષ્ણ ભગવાન બેઠા છે, હિંચકો છે કૃષ્ણ ભગવાનનો નાનો. કૃષ્ણ ભગવાન રમત કરી રહ્યા છે, હિંચકો છે કૃષ્ણ ભગવાનનો. આ તમે જોઈ શકો છો, રામના નામના પાણા છે, તરી રહ્યા છે. પાણા એટલે પથ્થર. પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. જઈ રહ્યા છે, ગુરુદેવ જઈ રહ્યા હતા. બરફની શિવલિંગ છે, જોઈ શકો છો તમે. આ પણ શિવલિંગ જ છે, જોઈ શકો છો તમે. આ પણ બરફની વસ્તુ છે. ઊંચે જોઈ કૃષ્ણ ભગવાન બેઠા છે, આના રૂપમાં બેઠા છે. ગોવાળિયા ઉભા છે, કૃષ્ણ ભગવાનના દોસ્તારો બધા. તો હવે આવી ગયા છે વાસુદેવ, જોઈ શકો છો તમે. વાસુદેવ કૃષ્ણ લઈને પાણીમાં બેઠા છે. તો હવે આપણે બ્લોગનો એન્ડ લાવશું. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, એટલો સપોર્ટ કરી દેજો દોસ્તો.